છોટાઉદેપુર ભાજપમાં જોવા મળ્યો આંતરિક વિવાદ. જિલ્લા ભાજપ પ્રમુખ બાબુ રાઠવાએ વ્યક્ત કરી નારાજગી. નારણ રાઠવા અને તેમના પુત્ર સંગ્રામસિંહ રાઠવા ભાજપમાં જોડાતા વિવાદ થયો છે. બાબુ રાઠવાએ સોશિયલ મીડિયા પર નારાજગી વ્યક્ત કરી છે. નારણ રાઠવા સંગ્રામસિંહ અને મોહનસિંહ પર નારાજગી વ્યક્ત કરી છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મહેશ પાસેથી. મહેશ, છોટાઉદેપુર ભાજપમાં આંતરિક વિવાદ જોવા મળ્યો છે, નારાજગી વ્યક્ત કરવામાં આવી છે, શું વિગત? છોટાઉદેપુર જિલ્લાની અંદર કોંગ્રેસના જે દિગ્ગજ નેતા નારણ રાઠવા અને તેમના પુત્ર સંગ્રામ રાઠવા ભાજપમાં જોડાઈ જતા જૂના જે ભાજપના કાર્યકર્તા હતા તેઓએ હવે સોશિયલ મીડિયા મારફતે તેઓ નારાજગી વ્યક્ત કરે છે. પાવીજતપુર તાલુકા ભાજપના જે પ્રમુખ છે બાબુભાઈ રાઠવા, તેમણે ભારતીય જનતા પાર્ટીના જૂના કાર્યકર્તા નારાજ હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. આવનારી લોકસભાની અંદર હવે આ આયાતી ઉમેદવારોને જો ટિકિટ મળશે તેવી હવે જૂના ભાજપના કાર્યકર્તાઓને વર્તાઈ રહ્યા છે, જેને લઈને આ બાબુભાઈ રાઠવાએ સોશિયલ મીડિયામાં પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. ગઈકાલે નારણ રાઠવા ભાજપ જોડાવાતા હવે આ લોકસભાના સમીકરણો પણ બદલાયા છે, જેને લઈને ભાજપના જે કાર્યકર્તા છે તેઓની અંદર આંતરિક વિખવાદ જોવા મળ્યો છે. જે ભાજપના જે કાર્યકર્તા હતા જૂના હતા તેઓ અયોધ્યા જશે અને જે નવા જે કાર્યકર્તા હશે ઘર ઘર સંપર્ક અભિયાનમાં ફરશે એવું પણ તેમણે સ્પષ્ટ કર્યું છે. હજુ પણ અનેક કાર્યકર્તાઓ નારાજ હોવાની પ્રાથમિક સૂત્રો પાસેથી માહિતી મળી છે. આવનારા દિવસોમાં હજુ પણ જે જૂના કાર્યકર્તાઓ છે તેઓ પોતાની નારાજગી વ્યક્ત કરે તો તેમાં નવાઈ નથી. જી આભાર મહેશ, સમગ્ર વિગત આપવા બદલ.